કપરાડામાં ટામેટા ભરેલો ટેમ્પો પલટી મારી જતા ટેમ્પામાં ભરેલા 6,200 કિલો ટામેટા રોડ પર વેરાઈ ગયા. ઘટનામાં ટેમ્પા ચાલકનો ચમત્કારિક બચાવ થયો. મહારાષ્ટ્રના નાસિક તરફથી ટામેટા ભરી અને ટેમ્પો વલસાડ તરફ આવી રહ્યો હતો અને ત્યારે નાસિક હાઈવે પર કપરાડા બસ સ્ટેશનની સામે જ ટેમ્પો પલટી મારી ગયો. ટેમ્પા ચાલકે અચાનક જ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો રોડ પર જ પલટી મારી ગયો હતો અને ટેમ્પોમાં 250 કેરેટમાં 6,200 કિલોથી વધુ ટામેટા ભરેલા હતા. ઘટના બાદ થોડા સમય સુધી દોડધામ મચી ગઈ હતી અને રોડ પર વેરાયેલા ટામેટાને ભરવા ટેમ્પો ચાલક અને લોકોએ પ્રયાસ કર્યો. સ્કૂલ અંગેના 3 સરકારી નિયમ 5 લાખ મહિલાને બનાવી શકે છે બેરોજગાર. સુરતમાં સંચાલકોએ કર્યો વિરોધ. સુરતમાં પ્રી સ્કૂલની રાજ્ય સરકારની ગાઈડલાઈનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ એસોસિએશન દ્વારા સુરતમાં કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. એજ્યુકેશન બીયુ પરમિશન 15 વર્ષના ભાડા કરાર ટ્રસ્ટ બનાવવા સામે વિરોધ છે. એજ્યુકેશન બીયુ પરમિશનના બદલે સ્ટેબિલિટી સ્ટ્રક્ચર સર્ટિફિકેટ રાખવા માંગ કરી છે. પ્રી સ્કૂલ શાળાઓ કમર્શિયલ બંગલામાં શરૂ થતી હોવાથી ભાડા કરાર અને એજ્યુકેશન બીયુ મેળવવું અશક્ય સમાન છે. સરકાર પ્રી સ્કૂલ સામેના નિયમોમાં ફેરફાર નહીં કરે તો 90% પ્રી સ્કૂલને તાળા વાગે તેવી સ્થિતિ છે. રાજ્યમાં સૌથી વધુ પ્રી સ્કૂલો મહિલાઓ સંચાલિત છે. આ નિયમો મુજબ શાળાઓ બંધ થશે તો મહિલાઓના આત્મનિર્ભરતા પર સવાલ ઉભા થશે. સુરતમાં હજારો મહિલાઓને પ્રી સ્કૂલથી રોજગારી મળે છે. આ 3 નિયમોના કારણે 5 લાખ મહિલાઓમાં રોજગાર જવાની અને 90% પ્રી સ્કૂલ બંધ થવાની ભીતિ છે. જો આ નિયમો હળવા નહીં કરવામાં આવે તો ગુજરાતની સ્કૂલો સાથે સંકળાયેલા તમામ લોકો વિધાનસભાના દરવાજા પર 3 ડિસેમ્બરના રોજ આંદોલન કરશે. મોરબી અને લીંબડીમાં પણ કેવાયસી માટે અરજદારો લાઇનમાં ઉભા રહીને થાક્યા. ગુજરાત આખું કેવાયસી માટે લાઇનમાં લાગેલું છે. સર્વરના ધાંધિયાથી લોકો પરેશાન છે. ત્યારે લાઇનમાં ઉભા રહીને મોરબીના લોકો પણ થાક્યા. મોરબીમાં પણ કેવાયસી માટે કતારો લાગી. મોરબીમાં આધાર કાર્ડ કેવાયસીની ધીમી કામગીરીથી લોકો કંટાળ્યા છે. કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં વારો નથી આવતો. જો નસીબે વારો આવી ગયો તો સર્વર દગો આપે છે. એટલે લોકો કામ ધંધો મૂકીને હેરાન થઈ રહ્યા છે. જેને લઈ મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરીએ અરજદારો નિરાધાર બન્યા. આ અંગેની અનેક ફરિયાદ મળતા વહેલી સવારે મોરબી જિલ્લા કલેક્ટર દોડતા થઈ ગયા. જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ ગ્રામ્ય મામલતદાર કચેરીએ પહોંચી આધાર કાર્ડ સેન્ટર બહાર ઉભેલા અરજદારોની સમસ્યા સાંભળી. આ અંગે અધિકારીઓને જરૂરી સૂચના અપાઈ. સાથે કેવાયસી સેન્ટરની આસપાસની ગંદકીને લઈ સફાઈ એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી અન્ય કંપનીને કોન્ટ્રાક્ટ આપવા માટે તજવીજ હાથ ધરાઈ. તો સુરેન્દ્રનગરના લીંબડી પોસ્ટ ઓફિસમાં વહેલી સવારથી લોકોએ આધાર કાર્ડ માટે લાઈન લગાવી. આધાર કાર્ડની કામગીરી માટે ફક્ત એક જ સેન્ટર હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. દરરોજ 30 કૂપન આપવામાં આવે છે, પરંતુ 30માંથી ફક્ત 25 લોકોને જ કૂપન મળતી હોવાનો આક્ષેપ છે. જેને લઈ લોકોને 2 થી 3 દિવસ સુધી આધાર કાર્ડ સેન્ટરના ધક્કા ખાવા પડે છે. અહીં પીવાના પાણીની પણ સુવિધા નથી, જેથી તંત્રની ઢીલી કામગીરીથી લોકો કંટાળ્યા છે. ભર શિયાળે બજારમાં આવી તાજી કેરી. 10 કિલો કેરીના 8,510 રૂપિયા ભાવ. કેરી ખાવી હોય તો ઉનાળો આવવાની રાહ જોવી પડે, પરંતુ છેલ્લા 2-3 વર્ષથી સૌરાષ્ટ્રના પોરબંદરમાં ભર શિયાળે કેરી પાકવા લાગી છે. આ વખતે પણ શુક્રવારે પોરબંદર એપીએમસીમાં કેસર કેરીની આવક થઈ. 851 રૂપિયા કિલોના ભાવે વેચાણ થયું. સામાન્ય રીતે કેસર કેરી માટે આંબા પર હવે મોર આવવાની એટલે કે ફ્લાવરિંગની શરૂઆત થતી હોય છે, પરંતુ પોરબંદરના બરડા પંથકમાં અત્યારે કેરી પાકવાનું શરૂ થયું છે. બરડા પંથકના હનુમાનગઢ ગામમાં 5 મહિના પહેલા જ કેરી પાકી ગઈ છે. શુક્રવારે એપીએમસી ખાતે એક બોક્સ કેરી એટલે કે 10 કિલો કેસર કેરીની હરાજી થઈ, જેમાં કેરી લઈને આવેલા ખેડૂત નિલેશભાઈ મોરીને 10 કિલો કેરીના 8,510 રૂપિયા ભાવ મળ્યો. પોરબંદરના હનુમાનગઢ, બિલેશ્વર, ખંભાળા, કાટવાણા, આદિત્યણા સહિતના ડેમ કાંઠે આવેલા ગામોની જમીનને જાણે કે આંબાનો પાક માફક આવી ગયો છે. મહીસાગરમાં સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનું કૌભાંડ પકડાયું. રાજ્યમાં કૌભાંડીઓનો રાફડો ફાટ્યો છે, ત્યારે હવે ખેડૂતોને લૂંટવાના કારસ્તાનનો પણ પર્દાફાશ થયો. મહીસાગરમાં સોયાબીનની ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ સામે આવ્યો. ખાનપુર લીંબડિયા એપીએમસીમાં ખેડૂતો પાસેથી સોયાબીનની ખરીદી કરવાની જગ્યાએ બહાર મિલમાંથી લાવી ટેકાના ભાવે વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું. મિલમાંથી સોયાબીન લાવીને ટેકાના ભાવે વેચવાનું કૌભાંડ અહીં ચાલતું હતું. એપીએમસીના ચેરમેન પર કૌભાંડનો આરોપ લાગ્યો છે. બીજા બાજુ 800 રૂપિયાના બજાર ભાવે સોયાબીન લઈને 978 ટેકાના ભાવે વેચતા હતા. તપાસ કરતા લીંબડિયા એપીએમસીમાંથી સોયાબીનના 700 કટ્ટા મળી આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે અરવલ્લીથી લાવવામાં આવ્યું હતું સોયાબીન. મામલતદારે એપીએમસી પહોંચી શરૂ કરી તપાસ. ભાજપ નેતા પર હુમલાના આરોપીને કરાવ્યું કાયદાનું ભાન. ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું.
અમરેલીના સાવરકુંડલા શહેરમાં ભાજપના નેતા સહિત 3 લોકો પર હુમલાને લઈ પોલીસ એક્શનમાં આવી. આ મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. સાવરકુંડલા પોલીસે રહીમ ગોરી, ઇબ્રાહીમ સાબિદીનની ધરપકડ કરી. બીજા દિવસે પણ સાવરકુંડલા શહેરમાં હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા. પોલીસે ઘટનાની ગંભીરતા સમજી લોહાણા સમાજની વાડી પાસે ઘટના બની તે સ્થળે આરોપીઓને લઈ જઈ રીકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું. સેન્સિટિવ વિસ્તાર હોવાના કારણે ફોર્સ બોલાવી પોલીસ બંદોબસ્ત વચ્ચે રીકન્સ્ટ્રક્શન કરાયું. આરોપીઓએ કેવી રીતે હુમલો કર્યો સહિતની માહિતી મેળવી નિવેદન લેવામાં આવ્યા. સાવરકુંડલા ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે બંદોબસ્ત ગોઠવાયો. મહત્વનું છે કે ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ પોલીસની કામગીરી સામે સવાલ ઉભા કર્યા હતા, જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધા અને કાયદાનું ભાન કરાવ્યું. પાટીદાર સંસ્થાઓ વચ્ચેનો વિવાદ વકર્યો. જયંતિ સરથારાએ ખોડલધામ પર કર્યા સણસણતા આક્ષેપ. ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિવાદ વકરી રહ્યો છે. બંને સંસ્થાઓ એકબીજા પર સણસણતા આક્ષેપો કરી રહી છે, ત્યારે સસ્પેન્ડેડ પીઆઈ પાદરિયાના સમર્થનમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે, જેમાં અમે પીઆઈ સંજય પાદરિયાની પડખે ઊભા છીએ તેવો દાવો કરાઈ રહ્યો છે. જયંતિ સરદારાની ઈજા પર સવાલ ઉઠાવતા પોસ્ટર પણ વાયરલ થયા. બીજી તરફ ખોડલધામને વિવાદ કરવાની આદત છે. સંજય પાદરિયા વ્યાજખોર છે, જમીનો પડાવી લે છે. આ આરોપ સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરદારાએ લગાવ્યા. સરદારાએ ખુલીને કહ્યું કે નરેશ પટેલ સંજય પાદરિયાનું સમર્થન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટર વોર બાદ સરદારાએ આ નિવેદન આપ્યું. આ તરફ દિનેશ બાંભણિયાએ દાવો કર્યો કે નરેશ પટેલને બદનામ કરવાનું કાવતરું છે. નરેશ પટેલને બદનામ કરવા સરદારાને આગળ કર્યા. સંસ્થાઓ વચ્ચે વિવાદ ઉભો કરવા કાવતરું ઘડ્યું. તેમના મતે ફાર્મ હાઉસમાં અપાઈ હતી સોપારી. આ મુદ્દે બાંભણિયા ટૂંક સમયમાં તમામ વિગતો જાહેર કરશે. ગિરનારના મંદિરોનો વહીવટ હવે મામલતદાર કરશે. જૂનાગઢના બ્રહ્મલીન મહંત તનસુખગીરીના વારસદારને લઈ વિવાદ વકર્યો છે, ત્યારે હવે 3 મંદિરો પર મામલતદારની નિમણૂક કરાઈ. જિલ્લા કલેક્ટર દ્વારા દત્ત શિખર, અંબાજી શક્તિપીઠ અને ભીડભંજન મહાદેવ મંદિરમાં વહીવટદાર તરીકે મામલતદારની નિમણૂક કરાઈ. ત્યારે જ્યાં સુધી મંદિરના સાચા વારસદારનો નિર્ણય ન આવે ત્યાં સુધી મામલતદાર 3 જગ્યાઓનો વહીવટ સંભાળશે. જોકે બીજી તરફ વર્ષ 2025ના જુલાઈ મહિના સુધી હરિગીરી ભવનાથના મહંત તરીકે ચાલુ રહેશે. તેમજ 8 કરોડના વાયરલ લેટરની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે. બ્રહ્મલીન તનસુખગીરીના નિધન બાદ તેમના વારસદારને લઈ ખૂબ મોટા વિવાદ થયા. એકબીજા સંતો પણ સામસામે આવી ધમકી પર ઉતરી આવ્યા. સાથે તનસુખગીરી બાપુના પરિવારજનો તેમજ નાના પીર બાવાના પરિવારજનો દ્વારા દત્ત શિખર, અંબાજી શક્તિપીઠ તેમજ ભીડભંજન મહાદેવના વારસદાર તરીકે તેમની નિમણૂક થવી જોઈએ તેવો દાવો કર્યો. પણ અંતે 3 મંદિરો પર હાલ મામલતદારની નિમણૂક કરાઈ છે. જૂનાગઢના ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી આકરાપાણીએ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા સહિતનાને સાગમટે આડે હાથ લીધા. જૂનાગઢના અંબાજી મંદિરમાં મહંતની ગાદીને લઈને કેટલાય દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ હવે પોતાની ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી ફરી એકવાર આકરા પાણીએ જોવા મળ્યા. બધાને સાગમટે આડે હાથ લીધા. વિવાદને લઈને મહેશગીરી અને જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા આમને સામને આવી ગયા. મહેશગીરીએ ગિરીશ કોટેચાને આડે હાથ લીધા. ગિરીશ કોટેચાએ સંતોને શાંતિ જાળવી રાખવા અપીલ કરતા મહેશગીરી ભડક્યા હતા અને મહેશગીરીએ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાને ચેતવણી આપતા કહ્યું કે સાધુઓને શાંત રહેવાનું કહે છે તો તમે શંકરાચાર્ય છો. સંતોના વિવાદમાં તમે શા માટે પડી રહ્યા છો? એટલું જ નહીં, પરંતુ ગિરીશ કોટેચા પર ગિરનારમાં વિકાસ નહીં કર્યાનો મહેશગીરીએ આરોપ પણ લગાવ્યો છે. મહેશગીરીએ કહ્યું કે તમે આમાં પડશો તો હું બધાના ચિઠ્ઠા ખોલી નાખીશ. સાથે જ આક્ષેપ કર્યો કે ગિરીશ કોટેચા ભવનાથ મંદિરના ટ્રસ્ટી બનવા માંગતા હતા. બીજી તરફ મહેશગીરી પર ગિરીશ કોટેચાએ પલટવાર કર્યો. કહ્યું કે મંદિરનો ખોટી રીતે કબજો લીધો છે. આ સાથે તેમણે ચેલેન્જ આપતા કહ્યું કે મહેશગીરી જેટલા ચોપડા હોય એટલા ખોલી લે. વિકાસ ઝીરો ગીરીઓ હીરો. અલ્યા તું હું છે ભાઈ? તું કઈ શંકરાચાર્ય છે? બે સાધુ શાંત થાઓ, બે સાધુ. અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે? તું છે હું? તારી જેમ કોઈની જગ્યા પડાવવાના પહેલી જ વાત ભાજપનો છે જ નહીં. ભાજપનો હતો, કાઢી મૂક્યો છે એટલે અહીંયા આવ્યો જૂનાગઢ. ફરી એક વખત ભારતીય સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. પાકિસ્તાન માટે જાસૂસી કરતો ભારતીય દેવભૂમિ દ્વારકાના ઓખામાંથી ઝડપાયો છે, જે ખાનગી નોકરીની આડમાં સંવેદનશીલ માહિતી અને ફોટો પાડી સરહદ પાર મોકલતો હતો. ખાનગી કંપનીમાં કામ કરતો દીપેશ ગોહેલ નામનો યુવક કોસ્ટગાર્ડના શિપની મૂવમેન્ટની માહિતી પાકિસ્તાન પહોંચાડતો. આ માટે તેને દરરોજના 200 રૂપિયા પણ મળતા હતા. 7 મહિનામાં 7 ટ્રાન્ઝેક્શન પણ થયા છે. 42,000ના ટ્રાન્ઝેક્શન થયા હતા. સોશિયલ મીડિયા અને બીજા કેટલાક માધ્યમોથી ભારતીય સુરક્ષાને હાનિ પહોંચાડે તેવા ફોટોગ્રાફ્સ પાકિસ્તાન મોકલ્યા હતા. 3 વર્ષથી ઓખા જેટી નજીક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. તો 7 મહિના પહેલા સહીમા પાકિસ્તાનની મહિલાનો મિત્ર બન્યો.
વોટ્સએપ નંબર મળતા વાત કરવા લાગ્યો અને સહીમાં પાકિસ્તાન નેવીમાં કામ કરે છે. કોસ્ટ ગાર્ડની શિપના નામ જણાવવા કહ્યું હતું. ભૂપેન્દ્ર ઝાલાની તમામ સંપત્તિઓ થશે સીઝ, લુકઆઉટ નોટિસ જાહેર. 6,000 કરોડ રૂપિયાનું બૂચ મારનાર શ્રી 420 ભૂપેન્દ્રસિંહ ઝાલાના પાપનો ઘડો ભરાઈ ગયો છે. આ મહાકૌભાંડને લઈને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તેમના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. મહાઠગ ઝાલાનું લીંભોઈ પાસે 50 લાખની કિંમતનું અદ્યતન ફાર્મ હાઉસ છે. હજારો લોકો સાથે હજારો કરોડની છેતરપિંડી કરનારો મહાઠગ ભૂપેન્દ્ર હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા માટે પોલીસ ધમપછાડા કરી રહી છે. ભૂપેન્દ્રને શોધવા તપાસનો ધમધમાટ પણ શરૂ થયો છે. સીઆઈડી ક્રાઇમના કહેવા મુજબ ભૂપેન્દ્ર ઝાલાનું લાસ્ટ લોકેશન મધ્યપ્રદેશમાં મળ્યું. ત્યારબાદ ઝાલાનો મોબાઈલ બંધ આવે છે. ભૂપેન્દ્ર વિદેશ ન ભાગી જાય એટલે તેની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરાશે. બીજી તરફ પરિવારના નામે ખરીદેલી મિલકતો સીઝ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવાઈ છે. ભૂપેન્દ્ર ઝાલાની સંપત્તિ સીઝ કરાશે. બેંક ખાતાઓની પણ તપાસ ચાલી રહી છે. કૌભાંડ મામલે જીએસટીનો સંપર્ક કરાયો છે. આ મામલે કેન્દ્રીય એજન્સીઓને પણ જાણ કરાઈ છે. કોણે ગિફ્ટ આપતો હતો તે અંગે પણ તપાસ ચાલી રહી છે. પોલીસના કહેવા પ્રમાણે હજુ સુધી કોઈ ભોગ બનનાર સામે નથી આવ્યા. તો બીઝેડ ગ્રુપના એજન્ટનો ઠાઠ માઠ વાળો વિડીયો વાયરલ થયો. જુઓ એજન્ટ મયુર દરજીના સીન સપાટા. લાખોના ડોલર ગણી રોફ જમાવતો મયુર દરજી ફોર્ચ્યુનર જેવી લક્ઝુરિયસ કાર પર બીઝેડનું બોર્ડ લગાવીને ફરતો.